નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. મિત્રો, મેષ રાશિવાળા ઓગસ્ટ 2026માં આખું ખાનદાન બદલાઈ જશે તમારું. કારણ કે આ 7 ભયાનક ઘટનાઓ આ મહિને તમારી સાથે ગમે તે ભોગે થઈને જ રહેશે. આ ઓગસ્ટ મહિનાને સાધારણ ન સમજતા, કારણ કે સાથીઓ 3 મોટા સપના તમારા પૂરા થવાના છે. ખુશીથી હવે તમે પાગલ થઈ જશો, કારણ કે તમારા જીવનમાં અશાંતિનો પડાવ ચાલી રહ્યો હતો. ક્યાંક અટવાયેલા હતા, ફસાયેલા હતા. હવે તેનાથી તમને મુક્તિ મળવાની છે. મેષ રાશિ, ઓગસ્ટ મહિનાનો આ સમય તમારા જીવનની એક નવી શરૂઆત થઈ રહી છે. હવે રાજા બનવાનો સમય આવી ચૂક્યો છે. રાજા રાજ કરેગા એવો સમય આવવાનો છે. જેટલું રોવાનું હતું તમે રોઈ લીધું. હવે તમારા દુશ્મનો રોવાના છે. નક્કી લખીને લઈ લો, કારણ કે કોઈને દુખી કરીને કોઈ માણસ અત્યાર સુધી સુખી થયો નથી અને થશે પણ નહીં. ભગવાન દરેકનો હિસાબ રાખે છે. ભલે ગમે તેટલું દુઃખ પડે, ગમે તેવી કેમ પરિસ્થિતિ ન આવી જાય, તમને એવો વિચાર આવે કે મરી જવાનું મન થાય, પરંતુ મેષ રાશિવાળા ભગવાનને ગમે તે હિસાબે છોડતા નહીં. આ મારી અમૃત વાણીને હંમેશા યાદ રાખજો. સાથીઓ, હવે તમારી પ્રગતિ જોઈને તમારા દુશ્મનો તમારા પગમાં પડી જશે. આખરે એવું શું થઈ રહ્યું છે આ ઓગસ્ટના મહિનામાં? કારણ કે તમારા રાશિ સ્વામી મંગળનું પણ પરાક્રમ વધી રહ્યું છે અને શનિદેવ વક્રી થઈ ચૂક્યા છે. હવે તમારા જીવનની દિશા અને દશા બંને બદલાવાના છે. જે છૂટી ગયું હતું તે પાછું તમને મળવાનું છે. જે છોડીને જતો રહ્યો હતો તે તમારા પગમાં આવીને પડી જશે. કારણ કે વક્રી શનિ હવે પોતાનો પૂરો પરાક્રમ તમારા જીવન પર નાખવાના છે. સાથીઓ, તો આવો વિડીયોની શરૂઆત કરીએ છીએ, પરંતુ સાવધાની અને સતર્કતા રાખવી ખૂબ જ જરૂરી છે. જો એક નાની સરખી ભૂલ તમારા દ્વારા થઈ ગઈ તો આ ઓગસ્ટનો મહિનો જે ખુશીઓ લાવી રહ્યો છે તે તો જશે જ, પરંતુ તમારા ઘરે આવતી લક્ષ્મી પણ ભાસી જઈ શકે છે. એટલા માટે ભૂલ હવે નથી કરવાની. આજની આ વિડીયોને જો તમે અધૂરી કે છોડવાની ભૂલ કરી દીધી તો મહિનાના અંતમાં તમે ખૂબ જ પસ્તાશો અને જાતે જ તમે એક સવાલ કરશો કે કાશ આ વિડીયો મેં પહેલાં જોઈ લીધી હોત તો આજે મારો પણ આ પૂરો મહિનો સારો વીતી ગયો હોત. પરંતુ સાથીઓ, આખરે શું થવાનું છે ઓગસ્ટના મહિનામાં? સૌથી પહેલાં 1લી તારીખે, જી હા, મહિનાની 1લી તારીખે શુક્ર કરશે કન્યા રાશિમાં પ્રવેશ. જે તમારો 6ઠ્ઠો ભાવ છે એનો પણ એક ખૂબ જ મોટો પ્રભાવ તમારા જીવન પર પડવાનો છે. આ પછી મંગળ, જી હા, તમારા રાશિ સ્વામી મંગળ કરશે મિથુન રાશિમાં પ્રવેશ. સેનાપતિ મંગળ જ્યારે મિથુન રાશિ એટલે કે તમારા 3જા ભાવમાં પ્રવેશ કરશે તો પરાક્રમમાં, સાહસમાં, ભાઈ બહેનો સાથેના સંબંધોમાં ઉથલપાથલ મચવી નક્કી છે. કંઈક સાવધાની રાખવી પડશે, પરંતુ કરિયરમાં કંઈક અફરાતફરી થતી જોવા મળી શકે છે. શનિની 3જી દ્રષ્ટિ પણ તમારા વિવિધ ભાવો પર પડી રહી છે. તમારી માનસિક સ્થિતિ પણ પડી રહી છે. તો હવે સમય હળવાશથી લેવાનો બિલકુલ નથી. હવે સમય કંઈક મોટું કરવાનો છે. અને આ ઓગસ્ટનો મહિનો શનિ વક્રી થઈ રહ્યા છે તો જરૂર કંઈક ને કંઈક તમને આપીને જશે. આ મહિને કંઈક એવી મોટી વસ્તુ તમને મળશે જે તમારી બધી આવનારી પેઢીઓ સુધી કામ લાગશે. સાથીઓ, તો આવો વિડીયોમાં આગળ વધીએ, પરંતુ મેષ રાશિવાળા જરા મને જણાવો કે જ્યારથી આ સમય બદલાયો છે ત્યારથી પરેશાનીઓ તો વધી જ છે, પરંતુ જવાબદારીઓ પણ વધી રહી છે. મેષ રાશિ, તમારે અચાનક જવાબદારીઓ તમારે ઉપાડવી પડી રહી છે. ન ચાહવા છતાં પણ તમારે કંઈક કામ કરવા પડ્યા, કંઈક નોકરી કરવી પડી, કંઈક વ્યાપાર શરૂ કરવો પડ્યો. ન ચાહવા છતાં પણ કંઈક કામ તમારે મન માનીને કરવા પડ્યા. કંઈક સંબંધો ન ચાહવા છતાં પણ નિભાવવા પડી રહ્યા છે. તમારી જિંદગી અત્યારે થઈ ગઈ છે. મન નથી છતાં પણ કરવું પડી રહ્યું છે. જો એવું થઈ રહ્યું છે તો કોમેન્ટમાં મને જણાવો. હા, આ બધી વસ્તુઓ મારા જીવનમાં થઈ રહી છે. કેમ? કારણ કે શનિ વક્રી છે અને અણધાર્યા ખર્ચા અને માનસિક તણાવ તમારી પાસે આ કરાવે છે.
આ બધી વસ્તુઓ અને આ સિવાય સાથીઓ દરેક વખતે સમજૂતી તમારે કરવી પડી રહી છે. કંઈક ને કંઈક સમજૂતી તો કરવી પડી રહી છે. જ્યાં પહોંચવા માગતા હતા ત્યાં તમે પહોંચી નથી રહ્યા. તમારા મન બહુ કાચા છે. નાની નાની વાતોમાં મગજને ડિસ્ટર્બ કરો છો. જે હાસિલ કરવા માગતા હતા તે હાસિલ થઈ નથી રહ્યું. બસ મન મારીને જીવવું પડી રહ્યું છે. પરંતુ ઓગસ્ટનો મહિનો જે મોટા મોટા યોગ બની રહ્યા છે તે તમારા જીવનમાં જે ઠંડાપણું ચાલી રહ્યું છે, અડચણ તમને અનુભવી રવાય છે. દરેક જગ્યાએ જરૂરિયાત કરતાં વધુ મહેનત, જરૂરિયાત કરતાં વધુ એફર્ટ, જરૂરિયાત કરતાં વધુ ટાઈમ આપવો પડી રહ્યો છે. ચાહે નાનું સરખું કાર્ય કેમ ન હોય તેમાં પણ કલાકો નહીં પરંતુ મહિનાઓ લગાવવા પડી રહ્યા છે. પરંતુ સાથીઓ, ઓગસ્ટનો મહિનો કંઈક ખુશીઓ લઈને આવવાનો છે, કંઈક પડકારો પણ લઈને આવવાનો છે. પરંતુ એક ઉપાય, મહા ઉપાય તમારા જીવનની આવી રહેલી તમામ સમસ્યાઓમાંથી, તમામ પરેશાનીઓમાંથી તમને મુક્તિ અપાવી શકે છે. તે અચૂક ઉપાય શું છે? તે અચૂક ઉપાય છે શનિદેવ અને તમારા રાશિ સ્વામી મંગળ માટે. તમારે આ ઉપાય કરવો પડશે. તો આવો વિડીયોમાં આગળ વધીએ. એક પછી એક 1 to 1 બધી માહિતી આપીશ. મેષ રાશિ, સૌથી પહેલાં શરૂઆત કરીએ છીએ વક્રી શનિથી. શનિ આ પૂરા મહિને વક્રી છે સાથીઓ, 138 દિવસ સુધી. આ મહિને વક્રી શનિની શું અસર રહેશે તમારી ઉપર તે જોઈ લઈએ છીએ. અહીં શનિની સ્થિતિ, જ્યારે શનિ વક્રી થાય છે એટલે કે ઊંધી ચાલ જ્યારે ચાલે છે, તો સાથીઓ જે વીતી ગયું હતું તે ફરીથી પાછું આવતું હોય છે. એટલે કે ભૂતકાળમાં તમે જીવવાના છો. જે પૈસા છૂટી ગયા હતા તે પૈસા મળી શકે છે તમને. જે સંબંધો પહેલાં તૂટી ગયા હતા, જે સંબંધોમાં અંતર આવી ગયું હતું, તે સંબંધો ફરીથી પાછા આવવાના છે. સંબંધોમાં ફરીથી જોડાણ અનુભવાશે તમને. પરિવારમાં અંતર આવી ચૂક્યું હતું, તે અંતર હવે નજીકતામાં બદલાવાનું છે. સંબંધો ફરી જોડાશે. આ વક્રી શનિના કારણે થવાનું છે. આ ખૂબ જ સારી વાત છે તમારા માટે. હવે સાથીઓ, જે સંબંધો અધૂરા હતા તે પાછા પૂરા થવાના છે. અહીં જો તમારો રૂપિયો ક્યાંક અટવાયેલો છે, ક્યાંકથી પૈસો નીકળી નહોતો રહ્યો, મહેનતનું ફળ નહોતું મળી રહ્યું, તો તમને મહેનતનું ફળ મળી શકે છે. જૂની મહેનતનું પરિણામ તમને મળી શકે છે. આ ખૂબ સારો યોગ દેખાઈ રહ્યો છે. આ સિવાય જો તમે પોતાની કોઈ કમિટમેન્ટ કરી હતી તો તેને પૂરી કરવી પડી શકે છે. કોઈ વાયદો કરી દીધો હતો તો વાયદો હવે નિભાવવો પડી શકે છે. તો બી રેડી થઈ જાઓ સાથીઓ. આ સિવાય શનિની ત્રીજી દ્રષ્ટિના કારણે તમારે થોડુંક સજાગ રહેવાનું છે. ફોગટના ખર્ચા નથી કરવાના. પાછલા ટાઈમમાં જે અટવાયેલા કામ હતા તે પૂરા થતા જોવા મળી રહ્યા છે. ચાહે રિનોવેશનનું હોય, ઘરનું કામ હોય, તમારું પૂરું થઈ શકે છે. સાથીઓ, તો ખૂબ સારી વાત છે. પરંતુ આગળની વસ્તુ છે મંગળ. જી હા, તમારા રાશિ સ્વામી મંગળ પહોંચવાના છે મિથુન રાશિ, જે તમારો ત્રીજો ભાવ છે. પરંતુ મેષ રાશિ, જો તમે વિડીયોને હજુ સુધી લાઈક નથી કર્યો તો કરી દેજો. ખૂબ મહેનત લાગે છે વિડીયો બનાવવામાં, તો વિડીયોને લાઈક કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં 3 વાર જય શનિદેવ, જય શનિદેવ, જય શનિદેવ જરૂર લખજો. શનિદેવ આ પૂરા મહિને ટોપલા ભરી ભરીને ખુશીઓ આપવાના છે તમને. તો કોમેન્ટ બોક્સમાં 3 વાર જય શનિદેવ લખવાનું બિલકુલ પણ ભૂલશો નહીં. આવો આપણે આગળ વિડીયોમાં આગળ વધીએ. મેષ રાશિ, જરા મને જણાવો કે છેલ્લા કેટલાક સમયથી તમે લોકો કોઈ એવી જગ્યાએ અટવાયેલા છો જ્યાં ન તો સુકૂન છે અને ન તો ચેનથી તમે થોડું બેસી રહ્યા છો. કોઈ ખોટી જગ્યાએ અટવાઈ ગયા છો, ફસાઈ ગયા છો. ચાહે કોઈ સંબંધમાં ફસાયેલા છો, ચાહે કોઈ નોકરીમાં, ચાહે કોઈ વ્યાપારમાં, કે કોઈ એવા સ્થાનમાં જ્યાંથી તમે બહાર આવવા માંગો છો પરંતુ આવી નથી રહ્યા. કોઈ ખોટા એન્વાયરમેન્ટમાં ફસાઈ ગયા છો, ખોટા વાતાવરણમાં ફસાઈ ગયા છો, ખોટા સંબંધોમાં ફસાઈ ગયા છો, ખોટી દોસ્તીમાં ફસાઈ ગયા છો, જ્યાંથી બહાર આવવું ખૂબ જ મુશ્કેલ લાગી રહ્યું છે તમને.
જો એવું છે તો કોમેન્ટમાં જરૂર મને જણાવો. શરૂઆતમાં સારું લાગ્યું હતું, પરંતુ ધીમે ધીમે તે ગળાનો ફાંસો બની રહ્યું છે તમારા માટે. જો એવું છે, કેમ એવું છે? કારણ કે ગ્રહોની ચાલ એવી ચાલી રહી છે કે માણસ કોઈ એવી જગ્યાએ અટવાઈ જાય છે જ્યાંથી તેનું મેન્ટલ પીસ ઓછું થાય છે. જો આવી વસ્તુ થઈ રહી છે તો કોમેન્ટમાં મને જરૂર જણાવો. ન ચાહવા છતાં પણ કોઈ સંબંધ નિભાવવો પડી રહ્યો છે તમને, ક્યાંકથી પણ વેલ્યુ મળી નથી રહી, છતાં પણ તમારે તેમને વેલ્યુ આપવી પડી રહી છે, ટાઈમ આપવો પડી રહ્યો છે, ફિલિંગ શેર કરવી પડી રહી છે. જો આવું છે તો કોમેન્ટમાં મને જરૂર જણાવો. આ સિવાય જો હું તમારી હેલ્થની વાત કરું તો આ મહિને હેલ્થને લઈને થોડા સજાગ થઈ જજો, કારણ કે શુક્ર છઠ્ઠા ભાવમાં છે. શુક્ર જ્યારે છઠ્ઠા ભાવમાં હોય તો જેમને ડાયાબિટીસ કે પાચનની તકલીફ છે, થોડું ધ્યાન રાખજો. તમને બીમારીઓનો ખતરો વધારે હોઈ શકે છે. મીઠું ખાવાથી બચજો. આ સિવાય ખાવા પીવાનું થોડું વિશેષ કરીને ધ્યાન રાખજો. બાકી સૂર્ય 17 તારીખ સુધી તો સિંહ રાશિના 5મા ભાવમાં જ છે. 17 તારીખ સૂર્ય અહીં જ છે, જેના કારણે સાથીઓ થોડું હાઇપરનેસ વધી શકે છે. એટલે કે થોડા તમે એગ્રેસિવ થઈ શકો છો. તમને એસિડિટી કે પેટ સંબંધિત કંઈક પ્રોબ્લેમ થઈ શકે છે. 17 તારીખ સુધી થોડી નસોમાં ખેંચાણ આવી શકે છે. આ પછી જ્યારે સૂર્ય આગળ વધશે, બુધ પણ આગળ વધી જશે, તો વસ્તુઓમાં સુધારો થતો જોવા મળશે. જે સ્ટમક રિલેટેડ તમે પ્રોબ્લેમ ફેસ કરી રહ્યા છો, એસિડિટી વગેરે, પેટમાં દુખાવો વગેરે, આનાથી પણ તમને મુક્તિ મળી જશે. થોડો વાયરલ ફીવર થઈ શકે છે આ થોડા દિવસોમાં, તો થોડું ધ્યાન રાખજો. ઇમ્યુનિટી થોડી નબળી દેખાઈ રહી છે તમારી. હા, તમને ઇમ્યુનિટીથી થોડો પ્રોબ્લેમ રહી શકે છે. કોઈ પણ નાની નાની મોટી બીમારી, વાયરલ ઇન્ફેક્શન તમને થઈ શકે છે, તો થોડુંક ધ્યાન તમારે વધારે રાખવાનું છે. બાકી સાથીઓ, તમારા કરિયરને હું જોઉં તો આ પૂરા મહિને તમારા રાશિ સ્વામી મંગળ ભાવમાં બેઠેલા છે, ત્રીજા ભાવમાં. ત્રીજા ભાવમાં સાથીઓ મંગળની આ જે સ્થિતિ છે તે તમને કહી રહી છે કે કરિયરને લઈને તમે સજાગ થઈ જજો. તમારા પરાક્રમથી તમને મદદ મળી શકે છે. તમારા નિર્ણય શક્તિથી તમને મદદ મળી શકે છે કરિયરમાં, અને તમારી બુદ્ધિથી તમે કંઈક મોટું હાસિલ કરી શકો છો કરિયરમાં. કંઈક પડકારો આવી રહ્યા હતા કરિયરને લઈને, તો હવે તે ધીમે ધીમે ઓછા થતા જોવા મળી રહ્યા છે. બાકી આ વાતનું ધ્યાન રાખજો કે શનિ વક્રી છે, તો કરિયરમાં જે પહેલાં મહેનત કરી હતી તે મહેનતનું તમને પરિણામ મળી શકે છે. ખૂબ સારી વાત છે તમારા માટે. પહેલાં જે છૂટી ચૂક્યું હતું તે પાછું મળવાનું છે. એટલે કે કોઈ જોબ છૂટી ગઈ હતી તો તેનાથી સારી જોબ મળી શકે છે. આ વાત તમારા માટે ખૂબ સારી છે. જો હું પ્રોફિટની વાત કરું, કમાણીની વાત કરું, તો જુઓ સાથીઓ, કમાણી માટે અહીં સૂર્ય જ્યારે 17 તારીખ સુધી સિંહમાં રહેશે તો બુદ્ધિ શક્તિથી સારા લાભ થશે. પરંતુ 17 તારીખ પછી સૂર્ય છઠ્ઠા ભાવમાં જશે તો ગુપ્ત શત્રુઓ પર વિજય મળશે. દેવું વધી શકે છે તમારું, તો દેવું બિલકુલ નથી લેવાનું. કોઈને ઉધાર પૈસો નથી આપવાનો. આ વાતનું ધ્યાન રાખજો. થોડા દુશ્મનોથી બચીને રહેજો. પોતાની ગુપ્ત વાતો, ચાહે તમે કેટલું કમાઈ રહ્યા હોય, કોઈને ન કહો. મેષ રાશિ, એક પ્રોબ્લેમ શું છે કે તમે સરળતાથી દરેક કોઈને પોતાના સમજી લો છે. કોઈ પણ મીઠી મીઠી વાતો કરશે તો તમે તમારા જીવનનો દરેક રાજ તેને કહી દો છો. પરંતુ અત્યારે આ જે આદત છે, આના પર તમારે કંટ્રોલ કરવાનો છે. ચૂપ થઈને કામ કરવાનું છે. બધી વસ્તુઓ ચૂપ થઈને કરશો તો બધું સરસ રહેશે. કમાણી પણ સારી રહેશે, પ્રોફિટ પણ સારો રહેશે. પરંતુ જ્યારે શનિ વક્રી હોય છે તો તે સમયે સાથીઓ આપણે વધારે લાલચ નથી કરવાની. એટલે કે શેર માર્કેટથી બચવું જોઈએ. આપણે જુગાર, ઓનલાઈન ગેમિંગ, આ બધી વસ્તુઓથી પણ બચવું જોઈએ. બિલકુલ દૂર રહેવું જોઈએ. તો કોશિશ એ જ છે કે મહેનત વધારે કરો, પરિણામ સારા મળી જશે. પરંતુ ભાગવાની કે કરોડપતિ બનવાની ઉતાવળ ન કરો. શોર્ટકટ નથી મારવાનો તમારે. મેષ રાશિ, જરા ધ્યાન રાખજો. મને ખબર છે
મેષ રાશિના ઘણા સપના તૂટ્યા છે તમારા. ઘણી ઈચ્છાઓ સાથીઓ તમારી અધૂરી રહી ગઈ છે. ઘણા પોતાના સંબંધો પણ તમારા છૂટ્યા છે. સાથીઓ કંઈક સંબંધો છૂટ્યા છે, કંઈક સપના તૂટ્યા છે. આ ગ્રહોની સ્થિતિની જ અસર રહી છે. સાથીઓ જેના પર ભરોસો કર્યો હતો તેને પણ તમારો ભરોસો તોડ્યો છે. આજે તમે એકલા જરૂર છો, પરંતુ અંદર ને અંદર તમે બિલ્ડ થતા રહ્યા છો, મજબૂત થઈ રહ્યા છો. તો મેષ રાશિ, હવે તમને સમજાઈ રહ્યું છે કે હાર હું એકલો જ કાફી છું. કારણ કે સિંહ એકલો જ ફરે છે જંગલમાં. આ સંસારમાં પોતાનું નામ બનાવવા માટે મેષ રાશિ રેડી થઈ જાઓ. કારણ કે તમારે પોતે મેદાનમાં ઉતરવું પડશે. આ ઓગસ્ટનો મહિનો કંઈક મોટું કરવાનો છે. અને જો આ મહિને તમે ધારી લીધું કે મારે કંઈક મોટું કરવું છે, ચાહે કેરિયરથી રિલેટેડ હોય, ચાહે ફેમિલી સિચ્યુએશન સરખી કરવાની હોય, તમે જરૂર કરી શકશો સાથીઓ. કારણ કે સિતારા સારી સ્થિતિમાં દેખાઈ રહ્યા છે. શનિ વક્રી છે સાથીઓ, તો તમને જૂની મહેનતનું પણ ફળ મળી જશે. પરંતુ ધ્યાન રાખો, તમારે આ સમય થોડુંક માઇન્ડસેટ સારું બનાવવાનું છે. થોડી પ્રોબ્લેમ થાય છે, પરંતુ સૂર્ય 17 તારીખે છઠ્ઠા ભાવમાં આવવાના છે. હું બધી વસ્તુઓ જણાવવાનો છું, થોડુંક ધ્યાન રાખજો. અંત સુધી બન્યા રહેજો, ઉપાય પણ બતાવીશ. થોડું ઓવર થિંકિંગ વધે છે. ઓવર થિંકિંગ તમે થોડું વધારે કરી શકશો આ દિવસોમાં, પરંતુ ઓવર થિંકિંગ પર કંટ્રોલ કરી લેજો તો વધારે સારું રહેશે. આવું થાય તો આંખ બંધ કરીને ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય નો સતત મંત્રનો જાપ કરતા રહો. કારણ કે વક્રી શનિ ઓવર થિંકિંગ કરાવે છે. આ વાતનું ધ્યાન રાખજો. થિંકિંગ તો કરી રહ્યા હતા તમે, વિચાર વિમર્શ તો પહેલાં પણ ચાલી રહ્યો હતો, પરંતુ હજુ વધારે કરશો તમે, હજુ વધારે અતિ થઈ જશે. એટલે કે રાત્રે ઊંઘ નહીં આવે, કંઈક એવી વસ્તુઓ થઈ શકે છે. તો થોડુંક મેડિટેશન જરૂરી છે. થોડું તમે તમારી શરીરને થકવો, સારી કસરત કરો, ઊંઘ પ્રોપર આવી જશે. બાકી મેષ રાશિ, હવે મહત્વપૂર્ણ વાત કરવા જઈ રહ્યો છું. આ મહિને મેનિફેસ્ટિંગ થોડું વધારે કરજો. મેનિફેસ્ટિંગ કરવાનું છે કે યાર હવે બધું સરસ થઈ રહ્યું છે મારી સાથે. હવે હું જોબ જે ઈચ્છું છું, હવે જોબ મને મળી જશે. હવે જેટલો પ્રોફિટ ઈચ્છું છું, મને એટલો પ્રોફિટ મળી જશે. મારી વર્ક લાઈફ સારી થઈ રહી છે. મને હવે સુકૂન મળી રહ્યું છે. થોડું મેનિફેસ્ટિંગ કરો. મને મારો મનપસંદ જીવનસાથી મળી રહ્યો છે. મારું જીવન ખૂબ જ સારું છે. ફેમિલી વેલ સેટેડ છે. તમારે થોડું મેનિફેસ્ટિંગ કરવાનું છે. કારણ કે વક્રી શનિ જે વિચારશો, જે તમને આપી દેશે. જેવું વિચારશો, જેવું ફીલ કરશો, એવું તમારી સાથે થવા લાગશે. તો થોડું મેનિફેસ્ટિંગ પાવર રાખજો. બ્રહ્માંડ તમારો પૂરો સાથ આપશે. સાથીઓ બસ થોડું વિચાર સારો કરી લેજો. જો હું જોઉં છું, મેષ રાશિ, જ્યારથી ગ્રહોની આ સ્થિતિ બદલાઈ રહી છે, ડિપ્રેશન ખૂબ થઈ રહ્યું છે તમને. તમારું વિચારવાનું સ્તર ખૂબ નીચે પડતું જઈ રહ્યું છે. હંમેશા બસ એ જ વિચારો છો કે યાર હવે તો કંઈ સારું થવાનું જ નથી. મારી જિંદગી તો બસ આવીને આવી જ રહેશે. ચાહે કંઈ પણ થઈ જાય, કંઈ સારું નહીં થાય. હું જ્યારે તમારી કોમેન્ટ વાંચું છું, ત્યારે મને પણ ખૂબ જ ખરાબ ફીલ થાય છે કે યાર કેમ, કયા કારણે તમે દુઃખી થઈ રહ્યા છો. તમારા વિચારથી જ બધું નિર્ધારિત થાય છે. તમે જીવનના પોતે યોદ્ધા છો. જાતે તો તમારે લડવું પડશે. એટલે કે વિચારો મજબૂત રાખો. જેવું વિચારશો તેવું થશે. સાથીઓ જ્યાં સુધી વિચાર સારા નહીં રાખો, ત્યાં સુધી કાંઈ નહીં થાય. જેટલા પણ મને સાંભળી રહ્યા છે, કોમેન્ટ કરો કે આ ઓગસ્ટનો મહિનો મારા માટે ખૂબ જ શાનદાર જશે. કોમેન્ટ કરી દો, ઓગસ્ટ મહિનો મારા માટે ખૂબ જ શાનદાર જશે. હું મારી જિંદગીની તમામ પરેશાનીઓને ઘણી હદ સુધી દૂર કરી દઈશ. તમે મેનિફેસ્ટિંગ કરો કોમેન્ટમાં. પછી જુઓ કેટલા તમારા જીવનમાં પ્રોગ્રેસ થતો જોવા મળે છે. પરંતુ જો તમે કોમેન્ટમાં નેગેટિવ થઈ જશો કે ના કંઈ નહીં થાય, બધી નકામી વાતો છે, મારી જિંદગી તો આવી જ રહેશે, તો નો ડાઉટ એવું જ થવાનું છે. કોશિશ કરો કે વક્રી શનિ છે, મોં પર પણ આપણા સરસ્વતી બેઠા હોય છે. હવે આગળ વધું છું. મેઇન વાત એ છે કે સૂર્ય જવાના છે કન્યા રાશિમાં, એટલે કે છઠ્ઠા ભાવમાં.
સૂર્ય જ્યારે છઠ્ઠા ભાવમાં જાય છે ત્યારે ખૂબ પરાક્રમી અને વિજયી બનાવી દે છે. જ્યારે કોઈ પણ ગ્રહ છઠ્ઠા ભાવમાં હોય છે તો તે શત્રુઓ પર વિજય અપાવે છે. છઠ્ઠો ભાવ છે તમારો સાથીઓ રોગ, ઋણ અને સ્પર્ધાનો. તો સૌથી પહેલાં હું પરણેલાઓની જિંદગીની વાત કરું તો સાથીઓ તમે પોતાની જાતને રાજા માનશો. તમે સાથીઓ એક્સેપ્ટેશન તમે વધારી શકો છો. તમારા જીવનસાથી પર તમે રોફ જાળશો, હુકમ વધારે ચલાવશો, કંટ્રોલ કરવું પડશે થોડુંક તમારે. સૂર્ય જ્યારે આવશે સાથીઓ 17 તારીખ પછી તો થોડી વસ્તુઓ ગૂંચવી શકે છે. મેરિટ લાઈફમાં ગૂંચવાવાનું નથી, સમજી રહ્યા છો ને તમે? તો થોડુંક કંટ્રોલ કરવાનું છે. પોતાના ઈગો પર થોડોક કંટ્રોલ હોવો જોઈએ. બાકી વ્યાપારમાં જ્યારે સૂર્ય આવશે છઠ્ઠા ભાવમાં તો વ્યાપારને લઈને ખૂબ સારા યોગ બનતા જોવા મળી રહ્યા છે. જે ઠંડાપણું, જે ધીમાપણું હતું તેમાંથી મુક્તિ મળી જશે. સૂર્યના આવતા જ સાથીઓ 17 તારીખ પછીથી તમારા વ્યાપારમાં પ્રગતિના યોગ બની રહ્યા છે. પાર્ટનરશિપમાં ખૂબ સારા યોગ છે. તમે કોઈ મોટી ડીલ મળી શકે છે. ખૂબ સારા સાથીઓ તમને અહીંથી બદલાવ જોવા મળી રહ્યા છે. ડેલી ઇન્કમમાં પણ ખૂબ સારી ગ્રોથ તમને નજરે આવશે. પ્રોફિટ તમે સારો અર્ન કરી શકો છો. આ સિવાય સાથીઓ મેષ રાશિના જાતકો માટે હું ઉપાય બતાવીશ, એટલા માટે અંત સુધી બન્યા રહેજો. હવે સાથીઓ સાવધાનીની હું વાત કરી રહ્યો છું. 5 મોટી સાવધાની તમારે રાખવી પડશે. સતર્ક રહ્યા તો મહિનો શાનદાર છે. પહેલી સાવધાની છે શનિ વક્રી છે. વધારે એક્સેપ્ટેશન ન રાખતા. કોઈ પણ માણસથી તમારે વધારે એક્સેપ્ટેશન ન રાખતા. જો એક્સેપ્ટેશન રાખશો તો નો ડાઉટ તમારું દિલ દુખી શકે છે. એટલા માટે આશા વધારે નથી રાખવાની. આ સિવાય સાથીઓ તમારે મહેનતથી પાછળ નથી હટવાનું. આળસ બિલકુલ ત્યજી દેવાની છે. આ તમારા માટે સૌથી બીજી સાવધાની છે. આળસ થશે. વક્રી શનિ આળસ કરાવી શકે છે. તમારા રાશિ સ્વામી મંગળ ત્રીજા ભાવમાં છે, તેથી આળસ નથી કરવાની. ત્રીજી વસ્તુ તમારી સંગત સારી રાખવાની છે. જેવી સંગત એવી રંગત, હું હંમેશા કહું છું. અને મેષ રાશિ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ મહિને જેટલું થઈ શકે સારા લોકોમાં રહેજો. જે કંઈક લાઈફમાં મોટું કરી રહ્યા છે અથવા કરવા માગે છે, કંઈક મોટું કરવા માગે છે એવા લોકોમાં રહેજો. ખોટી સંગતથી દૂર રહેજો. કારણ કે જે લોકો ખોટી સંગતવાળા છે એમની સાથે રહેશો તો થઈ શકે કે તમને પ્રોબ્લેમ થઈ જાય. બાકી વસ્તુઓ સાચી છે. જો આગળની સાવધાનીની હું વાત કરું તો સ્વાસ્થ્યને લઈને ખૂબ સજાગ રહેવાનું છે. સ્વાસ્થ્યમાં બેદરકારી નથી કરવાની. બહારનું ખાવાનું ટાળજો. લાસ્ટમાં સાથીઓ તમારા માટે બસ આ માત્ર એ જ છે કે જે દેખાશે. જરૂરી નથી કે તે સાચું હોય. દરેક ચમકતી વસ્તુ સોનું નથી હોતી, હીરો નથી હોતી. ભ્રમ પેદા થઈ શકે છે, પરંતુ ભ્રમમાં તમારે પૂરું ઇન્વોલ્વ નથી થવાનું. કોઈ પણ પોતાના જીવનસાથીથી, પોતાના કોઈ ભરોસા વ્યક્તિથી થોડી સલાહ લઈ લેજો. ત્યારે જઈને કોઈ મોટો નિર્ણય તમે લઈ શકો છો આ મહિને. બાકી આ મહિનો કરિયર માટે બહુ જ બેસ્ટ અને સારો છે. જૂની મહેનતથી સફળતા તમને મળી જશે. પરિણામ તમારા સારા રહેશે. કરિયરમાં અડચણો આવી રહી હતી તે દૂર થવાની છે. મંગળની સ્થિતિ તમારા સાહસમાં ખૂબ સારું રિઝલ્ટ તમને આપવાની છે. સંતાનથી રિલેટેડ પણ પ્રોબ્લેમ હવે ઓછી થશે. બસ થોડું તમારે ઈગો પર કંટ્રોલ કરવું પડશે. પોતાના વિચારને સારા બનાવવા પડશે. અને જે ઉપાય બતાવું છું તે ઉપાય તમારે કરતા રહેવું પડશે. ઉપાય છે સાથીઓ, શનિ જ્યારે વક્રી હોય છે તો શનિ ચાલીસાના અને હનુમાન ચાલીસાના પાઠ કરવાના છે. કોઈ પણ ગરીબ વ્યક્તિની મદદ કરવાની છે. કોઈ ભૂખ્યું છે તો તેને ખાવાનું ખવડાવી શકો છો તમે. ઘરમાં જો કોઈ નોકર છે, કામવાળો છો તો તેની તમે મદદ કરી શકો છો. તેને ખાવાનું ખવડાવી શકો છો. તો આ ઉપાય તમે કરતા રહો. બાકી આ મહિનો ખૂબ સારો દેખાઈ રહ્યો છે તમારા માટે. કંઈક સાવધાની હતી તે સાવધાની તમારે અપનાવવી પડશે. આજના વિડીયોમાં બસ આટલું જ. ખૂબ ખૂબ ધન્યવાદ. રાધે રાધે. જય માતાજી મિત્રો. ભગવાન સૌનું ભલું કરે.